સુરતના માંગરોળમાં ગેંગરેપમાં કોર્ટ સજા સંભળાવશે। બંને આરોપીને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા હતા। મુન્ના પાસવાન, રાજુ વિશ્વકર્માને કોર્ટે સજા સંભળાવશે। આરોપીઓ 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ ફાઇલ થઈ છે। 17 જેટલા મહત્વના પુરાવા રજૂ કર્યા। ગત 7મી ઓક્ટોબરની રાત્રે ઘટના બની હતી। શેરડીના ખેતરમાં યુવતી પર ગેંગરેપ થયો હતો। મરઘાનો અવાજ બન્યો એક પુરાવો। આરોપીઓએ ગેંગરેપ કર્યા બાદ માલિકને ફોન કર્યો। ચાલુ ફોનનું ઓટો રેકોર્ડિંગ થઈ ગયું હતું। ચાલુ કોલમાં મરઘો 13 વખત કુકડે કુક બોલ્યો હતો। આરોપીઓએ બચવા કરેલો ફોન સૌથી મોટો પુરાવો છે। આરોપી રાજુ અને માલિક વચ્ચે વાતચીત થઈ હતી। તો સુરતની આ ઘટના ચકચારી। માંગરોળ મોટા બોરસરા ગેંગરેપ કેસમાં 2 આરોપીને આજે સજાનો ચુકાદો આવવાનો છે। બંને આરોપીને સુરત કોર્ટ આજે સજા આપશે।